નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, ભગવાન શિવજીનો પવિત્ર શ્રાવણ માસ આવતીકાલથી એટલે કે 25મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં 12 મહિના છે, એમાં કદાચ સૌથી વધુ મહત્ત્વ અથવા મહાત્મ્ય છે એ શ્રાવણ મહિનાનું છે આપણે માટે. અને આખો મહિનો આપણે ભક્તિભાવમાં લીન હોઈએ છીએ, શિવ પૂજનમાં, શિવજીની આરાધનામાં. ભગવાન શિવના આપણે બધા પૂજકો છીએ, આરાધકો છીએ, પણ સાથે સાથે ભગવાન શિવજીનો જે પરિવાર છે એને સૌથી મોટું જો કોઈ મોટો સંબંધ હોય કોઈ વાત સાથે તો એ છે પર્યાવરણ. આપણે જાણીએ છીએ કે ભગવાન શિવજી ગળામાં સાપ ધારણ કરે છે. ઘણી બધી વાતો આપણે પર્યાવરણની કરવી છે અને ભગવાન શિવજીનો પરિવાર અને પર્યાવરણ એ વચ્ચે કેવું તાદાત્મ્ય છે એ વિશે વાત કરવી છે. ભગવાન શિવજીના પૂજન અર્ચન વિશે વાત કરવી છે. તો એ વિષય ઉપર ચર્ચા કરવા, એ વિષય ઉપર વાત કરવા, એ વિષયના એક નિષ્ણાત એટલે કે જાણીતા શાસ્ત્રીજી છે સંદીપભાઈ જોશી, એ અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સંદીપભાઈએ અભ્યાસ કર્યો છે આ પ્રકારનો, જે આપણો પરંપરાગત અભ્યાસ છે. પોરબંદર સાંદીપની જે ગુરુકુળ છે ત્યાં અભ્યાસ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં MA કર્યું છે, MPhil કર્યું છે અને પોતે શાસ્ત્રીજી તરીકે અત્યારે વર્ષોથી સેવારત છે. સંદીપભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. હરિઓમ. હરિઓમ. શાસ્ત્રીજી, સૌથી પહેલાં તો મારે જાણવું છે કે ભગવાન શિવજીનો મહિનો કાલથી શરૂ થઈ રહ્યો છે, એટલે શ્રાવણ મહિનાનું મહાત્મ્ય, શિવ પૂજનનું મહાત્મ્ય શ્રાવણ મહિનામાં શું હોય છે એના વિશે સૌથી પહેલાં વાત કરો, પછી આપણે પર્યાવરણની વાત કરીશું. નમઃ શિવાય ચ શિવતરાય ચ. એ શિવ એટલે કલ્યાણ. જી. આપણે જ્ઞાનમ મહેશ્વરાતીત છે. જો જ્ઞાન જોઈતું હોય તો પણ મહેશ્વરની એટલે કે મહાદેવની ઉપાસના કરવી પડે. જી. આપણે ભોગ જોઈતો હોય એટલે કઈ કામના છે, કારણ કે આપણે બધા સંસારી છીએ, એટલે આપણી કાંઈ ને કાંઈ કામના હોય, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. તો આપણે જો કાંઈ મનોકામના જોઈતી હોય તો પણ મહાદેવજીની ઉપાસના કરવી પડે. અને છેલ્લે ભુક્તિમ ચ મુક્તિમ, જો મુક્તિ જોઈતી હોય, ભગવાનની કૃપાથી બધું જ છે, પણ હવે મોક્ષ જોઈતો હોય તો એ મોક્ષને આપનારા પણ ભગવાન મહાદેવજી છે. અને આપણે ત્યાં દરેક દેવી દેવતાઓનો એક એક દિવસ છે. જી. જેમ કે જન્માષ્ટમી આવે છે તો એ એક દિવસ આપણે એમનો ઉત્સવ મનાવીએ છીએ. રામનવમી છે તો એ રામનવમીનો આપણે ઉત્સવ મનાવીએ છીએ. જગદંબાના 9 દિવસ આપણે આરાધના કરીએ છીએ. પણ મહાદેવજી છે એમનો સંપૂર્ણ આખો મહિનો આપણે એનું અર્ચન, પૂજન અને એની ભક્તિ કરી શકીએ છીએ. કારણ કે મહાદેવજીનો એટલા માટે આ સંપૂર્ણ માસ છે કે જેણે જગતના કલ્યાણ માટે, દેવતાઓના કલ્યાણ માટે વિષ પીધું અને જે ઝેર પીવે છે એ સમાજમાં પૂજાય છે. એટલે બીજા બધાને આપણે દેવતાઓ તરીકે સંબોધન કરીએ છીએ, પણ મહાદેવજીને આપણે મહાદેવ કરીએ છીએ. મહાદેવ તરીકે એમનું આપણે અર્ચન પૂજન કરીએ છીએ. તો એ જગતના કલ્યાણ માટે, દેવતાઓના કલ્યાણ માટે વિષ પીધું, એટલા માટે સંપૂર્ણ શ્રાવણ માસ આપણે મહાદેવજીની રુદ્રી કરીએ છીએ, લઘુરુદ્ર કરીએ છીએ, મહારુદ્ર કરીએ છીએ, શિવજીનો અભિષેક વિવિધ દ્રવ્યોથી કરીએ છીએ. તો એ પવિત્ર શ્રાવણ માસ આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો. વાહ, ખૂબ સરસ. શાસ્ત્રીજી, સૌથી હવે આપણે પર્યાવરણની વાત કરીએ તો ભગવાન શિવજીની વાત કરીએ તો શિવજી ગળામાં સાપ ધારણ કરે છે, એને બીલીપત્ર પસંદ છે, નંદી એની આગળ એના વાહન તરીકે આપણે જોઈએ છીએ, રાખે છે. તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક આ બધા જીવો, અબોલ જીવો મૂળભૂત આપણને સંદેશો આપે છે કે આપણે એની સાથે કેવો વ્યવહાર કરવો. જો ભગવાન શિવજી પોતાના ગળામાં સાપ ધારણ કરે, આપણે સાપ ધારણ કરવાની જરૂર નથી, પણ એનો કંઈક બીજો સંદેશ છે, નંદીનો બીજો સંદેશ છે, બીલીપત્રનો જુદો સંદેશ છે. તો આ બધા પર્યાવરણની વાત, આ પર્યાવરણના તત્વો બધાય છે, તો ભગવાન શિવજી એને સાથે રાખે છે. આપણને શું સંદેશો આપે છે આ બધા તત્વો? ખૂબ જ સરસ પ્રશ્ન નિલેશભાઈ. કે જગતમાં સમગ્ર દેવી દેવતાઓમાં એક શિવજીનો પરિવાર એવો છે કે દરેક દેવતાઓના વાહન છે. ગણપતિનું વાહન ઉંદર છે, મૂષક વાહન. માતાજીનું વાહન સિંહ છે, શિવજીનું વાહન નંદી છે, એટલે પોઠિયો આપણે એને ગુજરાતીમાં કહીએ, એ નંદી મહારાજ છે. પણ એ દરેકની વચ્ચે વિષમતા છે, એકબીજાની વચ્ચે વિષમતા છે, છતાં પણ મહાદેવજી દરેકને સાચવીને બેઠા છે. નહીતર આપણે જોઈએ છે સમાજમાં અત્યારે સમજૂતી કરતા વિષમતા વધે છે, પણ મહાદેવજી આપણને એક સંદેશ આપે છે અને એમના વાહન દ્વારા પણ આપણને સંદેશ આપે છે કે એકબીજા પ્રત્યે તમને દ્વેષ ભાવ હોય, વેરભાવ હોય તો પણ
આપણે એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ. બરાબર. વાત રહી નંદી મહારાજથી આપણે પ્રારંભ કરીએ તો નંદી છે એ ધર્મનું પ્રતીક છે. એમના 4 ચરણ છે એટલે 4 પગ છે એ સત્યદાન, તપ અને પવિત્રતા. કળિયુગમાં ભાગવતજીની અંદર એનું વિશેષ વર્ણન છે, પણ કળિયુગમાં અમુક ચરણ અત્યારે લુપ્ત થતા ગયા છે. પણ એ નંદી મહારાજ છે એ ધર્મનું પ્રતીક છે. બરાબર. બીજું આપણે સિમ્બોલ જોઈએ તો આગળ કાચબો હોય છે. કાચબો હોય છે એ ચાલે છે ધીમો. આપણે ત્યાં વાર્તા, આપ સાહિત્ય સાથે જોડાયેલા છો, પણ પેલી વાર્તા પ્રસિદ્ધ છે, કાચબો ચાલે છે ધીમો પણ પહોંચે છે એમના લક્ષ્ય, એમના ડેસ્ટિનેશન સુધી તે અવશ્ય પહોંચે છે. બરાબર. તો કહેવાનો મતલબ કે કાચબો છે એ સંયમનું પ્રતીક છે. વાહ. ગીતાજી કહે છે કુર્મોંગાની સર્વસઃ. જેમ કાચબો છે, આપણે એમને સ્પર્શ કરીએ કે એમની બાજુમાં જઈએ તો એમના દરેક અંગો સંકોચી લે છે, એમ કુર્મોંગાની સર્વસઃ. આપણને ઘણી વખત કામ આવે છે, ક્રોધ આવે છે, લોભ આવે છે, મોહ આવે છે, તો જેમ કાચબો છે એમના દરેક અંગો સંકોચી લે છે, એમ આ કલિયુગમાં જ્યારે પણ આપણને આ જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ રૂપી જે આપણને સતાવે છે ત્યારે કાચબાને યાદ કરવો અને કાચબાની જેમ આપણા અંગોને સંકોચી લેવા. ત્યારબાદ આપણે જોઈએ છે કે ભગવાન ભોળાનાથનું આભૂષણ જેને કહીએ એ સર્પ દેવતાઓ છે. બરાબર છે. તો એ સર્પ અને કાર્તિક સ્વામીનું પેલું વાહન છે મોર. એટલે મોર અને સર્પને ક્યારે બનતું નથી, આપણે જોઈએ છે. પણ ભગવાન મહાદેવજી એ આપણને સંદેશ આપે છે કે એમને કોઈ જે સાચવતું નથી, એમને મહાદેવજી સાચવે છે. મહાદેવજી ક્યાં રહે છે? પુષ્પદંત મહિમ્ન સ્તોત્રમાં કહે છે સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્મા લેપો ગરલમશનમ દિક્પટધરો જટાધારી કંઠે ભુજગપતિહારી પશુપતિ કપાલી ભૂતેશો ભજતી જગદીશૈક પદવીમ. કોઈ જેને સાચવતું નથી એને ભગવાન મહાદેવજી સાચવે છે, અને એમને સાચવે તો ખરા પણ એમને પણ ઉચ્ચ સ્થાન આપે છે. એટલે આ ભગવાન શિવ પરિવારના જે વાહનો છે, માતાજીનું વાહન કહો કે કાર્તિક સ્વામીનું, ગણપતિનું વાહન કહો, એ દરેક ને અંદરો અંદર બનતું નથી, પણ જ્યારે શિવની સાથે જોડાઈ જાય છે ત્યારે એની પણ પૂજા થાય છે. એટલે એ આપણે સમજવું જોઈએ કે જ્યારે શિવની સાથે આપણે જોડાય છે, જીવ છે એ શિવ સાથે જો જોડાઈ જાય તો એમના વાહન જેને કોઈ પૂજા કરતું નથી તો એની પણ પૂજા થાય છે. વાહ વાહ શાસ્ત્રીજી, ખૂબ સરસ રીતે તમે સમજાવી દીધું. હવે વાત કરી કે બીલીપત્ર. આપણે ત્યાં ભગવાન શિવજીને અનેક દ્રવ્યોથી પૂજા થાય, એમાં પત્રમ પુષ્પમ જે આપણે બહુ જાણીતી ઉક્તિ છે, આપણો શ્લોક છે. તો બીલીપત્ર શિવજીને બહુ પ્રિય છે. ધતુરાના ફૂલ છે, ધતુરાના ફૂલ બીલીની જેમ જ શિવજીને પ્રિય છે. એ જ રીતે અન્ય દ્રવ્યોથી પણ જે પૂજા થાય છે. પણ વાત કરવી છે આ પત્રમ પુષ્પમની, એટલે બીલીની ને ધતુરાની. તો પર્યાવરણનો ખાત્મો આપણે બોલાવી દીધો માણસોએ પોતાના સ્વાર્થ માટે. કોન્ક્રીટના જંગલ ખડકી દીધા, વૃક્ષો કાપી નાખ્યા. ત્યારે બીલીનું વૃક્ષ છે એ બધી રીતે ઉપયોગી છે. એના જે બીલા આવે છે, ફળ, એ પણ કેટલા બધા આયુર્વેદની દ્રષ્ટિએ ઉપયોગી છે, એના પાન ઉપયોગી છે. તો ક્યાંક અહીંયા વૃક્ષો વાવવાનો, વૃક્ષો જાળવવાનો એ પણ સંદેશ ભગવાન આપે છે. જી, બિલકુલ સત્ય. નિલેશભાઈ, આપણા દરેક ધાર્મિક ઉત્સવો આવે છે ને, એ પ્રકૃતિ સાથે, વિજ્ઞાન સાથે જોડાયેલા છે. બિલકુલ. એટલે એવું છે કે બિલ્લી વૃક્ષની આપણે વાત કરી તો શાસ્ત્ર કહે છે લક્ષ્મ્યા સ્તન સમુત્પન્નમ. બિલ્લીના વૃક્ષની ઉત્પત્તિ લક્ષ્મીજીના સ્તનમાંથી થઈ એવું શાસ્ત્ર કહે છે. બરાબર. એટલે સૌથી પહેલા તો લક્ષ્મી જોઈતી હોય તો બિલ્વ વૃક્ષની નીચે બેસી અને જપ કરવામાં આવે તો એ અનેક ગણું ફળ આપે છે. બરાબર. ત્યારબાદ કહે છે કે બિલ્વના વૃક્ષ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એ 3 જન્મના આપણા કોઈ આધિ વ્યાધિ ઉપાધિ પાપ તાપ સંતાપ હોય તો એ એક બિલ્લીપત્ર ભગવાન મહાદેવજીને અર્પણ કરો તો એ આપણા પાપ તાપ સંતાપ દૂર થાય છે. અને બીજી વાત છે, બિલ્વ વૃક્ષ છે એ શીતળતા આપે છે. એટલે મહાદેવજીએ વિષ પીધું છે એટલે એમની મસ્તક ઉપર આપણે બિલ્વપત્ર ઊંધું ચડાવીએ છીએ. અને બીજી એક ખાસ વાત કહી દઉં કે બિલ્વપત્ર આપણે જ્યારે ચડાવીએ છીએ ત્યારે એનું વજ્ર
પાછળની દાંડલી હોય છે એને ખાસ કરીને કાઢી તોડી અને પછી મહાદેવજી ઉપર સ્વચ્છ કરી અને પવિત્ર કરીને ચડાવવું જોઈએ. તો એ બિલ્વ વૃક્ષ શીતળતા આપે છે. અને આપે જેમ વાત કરી કે આયુર્વેદની અંદર એનો ઉલ્લેખ છે. અત્યારે મધુમેહ એટલે કે ડાયાબિટીસના કોઈ દર્દી હોય તો એમને આ બિલ્વનું ફળ છે અથવા બિલ્લીના પાન છે એમને જો વાટીને એનું યથાયોગ્ય ઔષધિ બનાવી અને ડાયાબિટીસના દર્દીઓને જો આપવામાં આવે તો એના ડાયાબિટીસમાં પણ રાહત થાય છે. તો એકંદરે આપણા જે ઉત્સવો છે એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. અને બીજી વસ્તુ કે એ પ્રકૃતિનું સંવર્ધન થાય. બિલ્વી વૃક્ષ એટલા આપણે ત્યાં વવાય તો એટલા મહાદેવજી ઉપર અર્પણ થાય. તો એ વસ્તુ ખાસ કે બિલ્વ વૃક્ષ શીતળતા આપે છે અને મહાદેવજીને અર્પણ કરીએ તો એમની પૂજાનું પણ ઘણું બધું મહત્વ છે. પણ આપણું સનાતન ધર્મ એટલો બધો વિશાળ છે કે પ્રકૃતિ અને સમયને સાથે લઈને ચાલે છે. ઘણી વખત આપણે એવું થાય કે થોડું ઘણું ભણી લીધું એટલે આપણને એમ થાય કે ભાઈ આ શું દૂધ ચડાવવાનું. આપણે ત્યાં તો સાહેબ આ શ્રાવણ માસમાં નાગ પંચમી આવશે તો ત્યારે નાગની પણ પૂજા થાય છે. એટલે એ પણ પ્રાણી સાથે જોડાયેલો આપણો ઉત્સવ છે, તહેવાર છે. બરાબર છે. તો આપણે ત્યાં દરેક ઉત્સવ આવે છે એ ઉત્સવ ધર્મ વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. બીજી એક વાત યાદ આવી એટલે કહી દઉં કે શ્રાવણ માસમાં ઘણી વખત આપણે દૂધ મહાદેવજીને અર્પણ કરીએ છીએ એટલે ઘણા બધા આસ્તિકો નાસ્તિક લોકો એવું કહેતા હોય છે કે આ મહાદેવજીને શું આટલું દૂધ પીવડાવવાનું આટલું. પણ શ્રાવણ મહિનામાં અમુક વસ્તુ ખાવાનો નિષેધ કર્યો છે, મનાઈ કરી છે. શ્રાવણે વર્જયત શાકમ. શ્રાવણ મહિનામાં શાકભાજી ન ખાવા જોઈએ. આપણે જોઈએ કે ચારે બાજુ વરસાદ આવ્યો હોય એટલે શાકભાજીની અંદર નાના નાના જીવજંતુ કીટ પતંગાદી થાય એટલે આપણે ત્યાં કહીએ છીએ કે શ્રાવણ માસમાં આપણે ઉપવાસ કરીએ, એકટાણું કરીએ. કારણ કે એ સમયમાં શાકભાજી જેટલા ઓછા ખવાય. અને બીજું વિશેષ કે ગાય પણ એ ઘાસ પાન ચરતી હોય તો એની અંદર પણ નાના નાના જીવજંતુઓ આવી જતા હોય એટલે એ દૂધ છે વિશેષ કરીને ભગવાનને ભોળાનાથને અર્પણ થાય તો એનું વિશેષ ફળ છે. તો આવી રીતે આપણા દરેક ઉત્સવો શ્રાવણ માસ છે એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. એ શિવજીના દરેક ઉત્સવો આખો શ્રાવણ માસ છે એ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. જી જી. અચ્છા, આયુર્વેદની આપણે વાત કરીએ છીએ અથવા તો આ દૂધની વાત કરીએ છીએ, બીલીપત્રની વાત કરીએ છીએ તો ઉપવાસ એની પણ એક સરસ આખી પરંપરા છે આપણી. મોટાભાગના ઘણા બધા લોકો આસ્તિકો છે આખો શ્રાવણ મહિનો રહે છે, કોઈ એકટાણું કરે છે યથાશક્તિ પોતાની શરીરની અનુકૂળતા પ્રમાણે. મોટાભાગના લોકો સોમવાર તો મોટે ભાગે શ્રાવણ મહિનાના રહેતા જ હોય છે, એમાં એકટાણું ઉપવાસ જે પોતાની અનુકૂળતા. તો એને પણ ક્યાંક આયુર્વેદ સાથે સંબંધ છે. આ ઋતુમાં ઉપવાસ કરવાથી પાચન ક્રિયા તેજ થાય છે, આપણું શરીર સુધરે છે, ટોક્સિક એટલે જે કચરો શરીરમાં ગયો છે આ ઋતુનો એ ક્યાંક બહાર નીકળે છે. તો એનું પણ ક્યાંક વિજ્ઞાન અને ધર્મ આ રીતે જોડાયેલો છે. જી, ખૂબ સરસ. આપણે વાત કરી ઉપવાસની તો આપણે ત્યાં આષાઢ સુદ એકાદશી થી ચાતુર્માસ ચાલુ થાય છે. એટલે ચાતુર્માસનો ખાસ નિયમ એ જ છે કે ઘણા ચાતુર્માસ કરતા હોય આખા 4 મહિના વ્રત કરે, એક ટાઈમ જમે અથવા તો બંને ટાઈમ ઉપવાસ કરે. પણ સંસ્કૃતમાં શબ્દ છે ઉપ. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. બરાબર. એટલે ભગવાનની સમીપ રહેવું એ એમનો એક અર્થ થયો ઉપવાસ. બરાબર. આપણે ત્યાં એકાદશીનું વ્રત આવે છે. જી. એટલે અમુક આપણા મહિનાના 10 દિવસ જાય એટલે એકાદશી આવે. એટલે આ વિજ્ઞાન પણ એવું કહે છે કે રોજ આપણે બધું જમતા હોઈએ પણ આ ચાતુર્માસ દરમિયાન પાચન શક્તિ મંદ પડે છે. બરાબર. એટલે વિશેષ કરીને તમે એક દિવસ એકાદશી આવે એટલે એકાદશીનો આપણે ઉપવાસ કરી લો એટલે અંદરની જે સિસ્ટમ છે એ બધી પાછી તમે જેમ વાત કરી આયુર્વેદ પ્રમાણે એ બધી સરસ થઈ જાય અને પછી શરીરમાં આરોગ્ય સારું રહે. તો એ એકાદશીનું ઉપવાસ વ્રતનું મહત્વ છે. પણ આ શ્રાવણ માસ દરમિયાન ચાતુર્માસ દરમિયાન આપણી જઠરાગ્નિ મંદ હોય એટલે જઠરાગ્નિ મંદ હોય અને એમાં આપણે બધું ખા કરીએ એટલે એ આરોગ્ય સારું રહેતું નથી. એટલા માટે જો આપણે એક ટાઈમ જમીએ અને વિશેષ કરીને સાંજે જો ભોજન લઈએ તો એ આપણા શરીર માટે સારું છે. એટલે આપણે ભગવાનને યાદ કરીને ઉપવાસ કરીએ એ પણ સારી વાત છે પણ વિશેષ કરીને આપણા શરીરને પણ એ ફાયદો કરે છે. આપણું શરીર પણ આરોગ્ય પણ સારું રહે છે ઉપવાસ કરવાથી. અને બીજી એક મારે વાત આ માધ્યમથી કરવી છે કે જો
આપણે રોટલી શાક ખાતા હોય અને એની જગ્યાએ જો આપણે સૂકી ભાજી ને પૂરી ને વેફર ને તળેલું ખાય અને જો ઉપવાસ કરતા હોય તો એનાથી સારું છે કે તમે રોટલી શાક જમી લો. કારણ કે આ તળેલું પેટમાં જાય છે અને એનાથી આપણે ઉપવાસ કરીએ છીએ તો એનાથી અમુકાની તબિયત વધારે ખરાબ થાય છે. એટલે ઉપવાસ એટલે કે કાં તો તમે લિક્વિડ પ્રવાહી પદાર્થ, ફળનો આહાર, એવું હળવો આહાર લઈ અને જો આપણે ઉપવાસ કરીએ તો એનું મહત્વ વધારે છે. પણ આપણે ગુજરાતી છીએ એટલે આપણે શું થાય, આપણું ખાલી મેનુ ચેન્જ થાય. રોટલી શાકની જગ્યાએ પૂરી સૂકી ભાજી આવે, શ્રીખંડ આવે, સિંગદાણા તો હોય જ, પણ ખાલી મેનુ ચેન્જ થવાથી કોઈ ઉપવાસ કહેવાતો નથી. પણ ફળનો આહાર, જ્યુસનો આહાર એવું બધું લઈ અને વ્રત કરીએ છીએ તો એ આરોગ્ય માટે પણ સારું કહ્યું છે. શાસ્ત્રીજી, આપણે ત્યાં તો મૂળ ગ્રામ્ય સંસ્કૃતિમાં એ પરંપરા છે કે પુરુષો મોટે ભાગે શનિવાર રહેતા હોય, હનુમાનજીની ઉપાસના કરે, સાંજે તેલ ચડાવવા જાય, પછી એકટાણું કરે અથવા ઉપવાસ કરે. મૂળ પરંપરા. બહેનો છે તો મોટે ભાગે રવિવાર અથવા મંગળવાર કે ગુરુવાર રહેતા હોય છે, આસ્થાનો વિષય. અઠવાડિયું એક દિવસ રહેવો, મૂળ હું ગામડામાંથી આવ્યો છું, તમે પણ આવ્યા છો, આપણી આ પરંપરા આપણે જોઈને આવ્યા છીએ અથવા આપણે પણ એ પરંપરાનો એક ભાગ છીએ. આજે બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે લોકોને ઉપવાસ કરવો હોય કોઈ ફેશનના કોઈ કારણસર તો પછી ફરાળી પીઝા મગાવી લે છે, ફરાળી ઢોસા મગાવી લે છે, અથવા હોટેલમાં જઈને ફરાળી પીઝા, ફરાળી ઢોસા ખાય છે. બધું ફરાળી મળવા માંડ્યું છે આજે. તો આ ઉપવાસ છે, આ એકટાણા છે કે આપણી મૂળ પરંપરા જે છે એ સાચા એકટાણાનો ઉપવાસ છે? આધ્યાત્મિકતાને એક બાજુ રહેવા દઈએ, ખાલી શરીરની વાત કરીએ તો પણ બીજું એક વાત કીધું છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર છે, તમારે કોઈ ધર્મ વ્રત પૂજા કરવી છે તો એમાં શરીર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણું શરીર જ ચાલતું નહીં હોય અને આપણે આખા ચાતુર્માસના વ્રત કરીએ કે એક મહિનાનું વ્રત કરીએ તો જો શરીરમાં અશક્તિ આવશે તો આપણા રોજિંદાના જે કાર્ય છે એ કરવામાં આપણને અડચણ ઊભી થશે. બરાબર છે. પણ જો નિયમ પ્રમાણે આપણે ગ્રામ્ય સંસ્કૃતિની વાત કરી, પણ સમયાંતરે આ બધું આપણા ખોરાકમાં પણ ફેરફાર થયો છે. પણ શાસ્ત્રમાં તો આપણને આદેશ કર્યો છે, આજ્ઞા જ કરી છે કે જો આપણે વ્રત કરીએ છીએ, ઘણી વખત શું છે, આપણું મન મનાવવા આપણે કોઈને પૂછી લે, ભાઈ આ મીઠું ચાલે ને, આ તો ખવાય ને મહારાજ, આ ખવાય ને. પણ હકીકતે કે ભાઈ ફલાહાર છે તો ત્યાં ફળનો જ આહાર છે. આપણે ત્યાં અમુક સંપ્રદાયોમાં એવું છે કે એ લોકો પાણી પણ પીતા નથી કે એનાથી જે શરીરના જે બેક્ટેરિયા છે એ નાશ પામે છે. તો વિશેષ કરીને આ બધું ન ખાય અને જો આપણું જે મૂળ થાળી છે એને આપણે વળગી રહીએ તો પણ એનાથી આપણને ઉપવાસ કરી અને શરીર આપણું સારું રહે. એટલા માટે જ આપણે ત્યાં સમયે સમયે આ બધા ઉત્સવો આવે છે અને જેથી કરી અને આપણું આરોગ્ય સારું રહે. શાસ્ત્રીજી, ગાયનું મહત્વ, આપણે નંદીની વાત કરી શિવજીના વાહન તરીકે, તો નંદીની માતા તો ગાય છે, કામધેનુ છે. તો આપણે ત્યાં આજે પણ ગાયોનું મહત્વ એટલું જ છે. અત્યારે તો ગાયનું ઘી, ગાયનું દૂધ, પંચગવ્ય, ગૌમૂત્ર, એનું આપણે આધ્યાત્મિક કાર્યોમાં ગૌમૂત્ર અને ગાયનું ગોબર, એનું લીપણ એ બહુ મસ્ત, એટલે ટૂંકમાં એના વગર ચાલે જ નહીં. તો ક્યાંક ને ક્યાંક ગાયનું મહત્વ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે, આપણા શરીર સાથે જોડાયેલું છે. હવે તો પેલી ચીપ આવે છે તમારા મોબાઈલની પાછળ લગાડવાની, જેનાથી રેડિયેશન ઓછું થાય, જે ગોબરમાંથી બની છે, ગોબરની વસ્તુઓ બની રહી છે. તો ગાયને માત્ર આધ્યાત્મિક રીતે આપણે જોયા કરીએ તો એમ નહીં ચાલે. હવે ગાયને આયુર્વેદિક દ્રષ્ટિથી જોવી પડે, એના દૂધ, દહીં, ઘીની દ્રષ્ટિથી. ગાયનું ગૌમૂત્ર છે, એનો ગોબર છે, એને ક્યાંક આર્થિક દ્રષ્ટિથી અનેક લોકોની રોજીરોટી બની છે, ગાયનું ગૌમૂત્ર અને ગોબર. તો ગાયને એક મલ્ટીપર્પઝ રૂપે હવે આપણે જોવી પડે એવું નથી લાગતું? જી, ખૂબ સરસ. ગાયનું સંવર્ધન અને સંરક્ષણ થવું જ જોઈએ. જી, આપણે ત્યાં એટલા માટે જ પશુ પંખીઓને એને ધર્મ સાથે જોડી દીધા છે. આપણે ગાય માતાનું નામ આવે એટલે કે ભાઈ 33 કરોડ દેવી દેવતાઓનો ગાયની અંદર વાસ છે, એવું આપણે કહીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છીએ. અમારા ગુરુદેવ ભાઈશ્રી એવું કે તમે ડિમાન્ડ વધારો એટલે સપ્લાય વધશે. આપણે અત્યારે રોજિંદા જીવનમાં ભેંસનું દૂધ પીતા હોય છે, ખાતા હોય છે, પણ તમે ગાયના દૂધની જ પેલું રાખો કે અમારે ગાયનું જ દૂધ જોઈશે, તો આ જે લોકો દૂધનો વ્યવસાય કરે છે એ લોકો એ ગાયનું દૂધ
મેળવવા માટે ગાયનું સંવર્ધન કરશે, સંરક્ષણ કરશે. એટલે આપણે ગાય માતાની પણ સેવા થઈ જશે અને ગાયનું સંવર્ધન પણ થશે. બરાબર છે. એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય, જેટલી ડિમાન્ડ વધશે એટલા આ લોકો ગાયનું સેવા કરશે. અને આપણે તમે પંચગવ્યની વાત કરી, ગૌમૂત્રમ ગોમયમ ક્ષીરમ દધી સર્પી સમન્વિતમ સર્વ પાપ વિશુદ્ધ્યર્થમ પંચગવ્યમ પુનાતુમાં. અત્યારે આયુર્વેદિકમાં આ બધી પંચકર્મ આ તે બધું થાય છે, તો એની અંદર ગાયનું જ બધું આ ગૌમૂત્ર ગોમય એ બધાનો ઉપયોગ કરવામાં આવે. બરાબર છે. અને આપણે ત્યાં પૂજાની અંદર પણ ગોરસ સિવાય કોઈ પૂજા થતી નથી. આપણે ભગવાન મહાદેવજીનો અભિષેક કરવો છે તો 100% આપણે ગાયના દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ. આપણે દીવો કરવો છે તો એ ગાયના ઘીનો જ જો આપણે દીવો કરીશું તો કારણ કે ગાયના ઘીની અંદર ઓક્સિજન સૌથી વધારે હોય છે. એટલે આપણે સવારની સંધ્યા કે સાંજની સંધ્યા ઢળતી હોય ત્યારે સૂર્યચંદ્રનો જે છે એ આપણને જે બેનિફિટ મળવો જોઈએ એ સૂર્યચંદ્રનો પ્રકાશ ઓછો હોય. એટલે એ સમયે આપણે ગાયના ઘીનો જો દીવો પ્રગટાવશું તો એ દીવાથી ઓક્સિજન વધશે. એટલે મારું માનવું એવું છે કે આપણે જો ગોદ્રવ્યનો વધારેમાં વધારે ઉપયોગ કરશું તો એ ગાયનું સંરક્ષણ થશે અને ગાય માતાને આપણે ખરા અર્થમાં પૂજા કરી શકશું એવો આપણને લાગે છે. જી જી શાસ્ત્રીજી, ખૂબ સરસ વાતો આપણે થઈ રહી છે. મને લાગે છે દર્શકો જે અત્યારે લાઈવ જોઈ રહ્યા છે આ ઇન્ટરવ્યુ, એને આ માત્ર આધ્યાત્મિક વાતો નથી મિત્રો, આ પર્યાવરણની જાળવણીની વાતો છે, આ ગાયની જાળવણીની વાત છે, એના સંવર્ધનની વાત છે. ને આપણા શરીરને ઉપવાસ દ્વારા અથવા ચોક્કસ પ્રકારના એક આયામો દ્વારા સ્વસ્થ બનાવવાની વાતો ચાલી રહી છે. માત્ર ધાર્મિક વાતો નથી ચાલી રહી. આધ્યાત્મિકતા તો છે જ આપણી અંદર, પણ આ પણ બહુ જરૂરી છે. અચ્છા શાસ્ત્રી, મારે એક પૂછવું છે, કાલથી શ્રાવણ મહિનો બેસે છે, કોઈ એવા અનેક લોકો છે જે મંત્રો નથી જાણતા, જાના ન જાનામી, એ જે આપણો બહુ જાણીતો શ્લોક છે પૂજામ, બરાબર, કે હું કાંઈ જ નથી જાણતો છતાંય મારે શિવજીની ભક્તિ કરવી છે, એની કૃપા મેળવવી છે, તો મારે શું કરવું? મને એક મંત્ર નથી આવડતો, મને કોઈ વિધિ વિધાન નથી આવડતું, હું કાંઈ યજ્ઞ કરાવી શકું એવી સ્થિતિમાં નથી. અનેક લોકો એવા છે, છતાં એણે શિવજીની કૃપા મેળવવી છે, તો કાલથી 1 મહિનો એણે શું કરવું? ખૂબ સરસ કહે છે. શાસ્ત્રમાં ઘણા બધા વિકલ્પો આપ્યા છે, પણ એમાં એક મને અત્યારે વાત યાદ આવે છે કે પાર્થિવેશ્વર મહાદેવનું પૂજન કરવું. અચ્છા. એ પાર્થિવેશ્વર મહાદેવ એટલે કે માટીમાંથી શિવલિંગ બનાવવું. અચ્છા. અને એ કોઈ પણ નાનો માણસ હોય તો એ માટી તો આપણને મળી જાય. એ પવિત્ર બની શકે તો ગાયના ગૌશાળાની માટી લેવી અથવા તો તુલસી ક્યારાની માટી લેવી. તો એ માટી લઈ અને માટીમાંથી શિવલિંગ બનાવવી અને એ શિવલિંગનું પૂજન કરવામાં આવે તો એ અતિ ઉત્તમ શિવલિંગ કીધું છે. એટલે પાર્થિવેશ્વર, માટીમાંથી શિવલિંગ બનાવી અને એનું શાસ્ત્રોક્ત વિધાન છે, પણ માટીમાંથી શિવલિંગ બનાવી અને એમનું પૂજન કરી અને છેલ્લે એને પાછું જળની અંદર વિસર્જિત કરવામાં આવે તો એ કે પાર્થિવેશ્વર મહાદેવ છે એ અત્યારના સમયમાં જલ્દીથી ફળ આપે છે. તો એ માટીમાંથી શિવલિંગ બનાવી અને એની જો આપણે પૂજા કરી શકીએ તો એ પાર્થિવેશ્વર શિવલિંગ છે એ શીઘ્ર ફળદાયી છે એવું શાસ્ત્ર કહે છે. જી, અચ્છા અચ્છા, ખૂબ સરસ. અચ્છા, એટલે આ તો એક વાત થઈ. હવે કોઈની પાસે એવી પણ કદાચ સુવિધા નથી અથવા તો એ પણ એને ફાવે એમ નથી, પણ આજુબાજુમાં કોઈ મંદિર છે તો ત્યાં એને જઈને પોતાની રીતે સવારનો જે સમય છે, પછી એને પોતાના કામે જવું છે, મજૂરીએ જવું છે, નોકરીએ જવું છે, તો સવાર અથવા સાંજ એની પાસે જે સમય અનુકૂળ છે તો નજીકના મંદિરે જઈને એણે શું શિવજીને કેવી રીતે આરાધવા જેને કારણે શ્રાવણ મહિનામાં શિવજી પ્રસન્ન થાય ને એને જે તે ફળ મળવાનું એ મળે. ગીતાજી કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન કહે છે તમે મને પત્ર આપો, પુષ્પ આપો, ફળ આપો કે તોયમ એટલે કે જલ આપો, પણ ભક્તિથી આપો. વાહ. ઘણી વખત શું છે કે ભાઈ આપણા બાજુવાળા મંદિરે જાય છે તો આપણે જઈએ, આપણે પણ મંદિરે જઈએ, પણ હકીકતે તમે ભક્તિથી ભગવાનને, અને શિવજી તો એક લોટા જલ કી ધાર, એક પત્રમ એક પુષ્પમ, કાંઈ નથી મળતું તો જલ તો અત્યારે ભગવાનની ઇન્દ્રદેવની કૃપા છે, મેઘરાજા આપણી ઉપર પ્રસન્ન છે, તો ખાલી જલ લઈ અને જલને નમઃ શિવાય બોલી અને મહાદેવજી ઉપર અર્પણ કરે. કાંઈ ન આવડે તો મહાદેવજી નમઃ શિવાય બોલી અને ખાલી દંડવત પ્રણામ પણ કરી લે તો પણ મહાદેવજી એમની ઉપર પ્રસન્ન થઈ જાય છે. એટલે કાંઈ ન મળે તો ખાલી જલ લઈ કળશની અંદર અને નમઃ શિવાય થોડીક પવિત્રતા મંદિરમાં જાળવી અને નમઃ શિવાય કહી અને જળ છે મહાદેવજી ઉપર આપણે અર્પણ કરીશું તો એ મહાદેવજી આપણી ઉપર પ્રસન્ન થશે થશે ને થશે. ક્યાં બાત, વાહ વાહ. શાસ્ત્રીજી, ખૂબ મજા આવી ખરેખર તમારી સાથે વાતચીત કરીને. તમે વ્યસ્તતા વચ્ચે પણ
અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ અમારા દર્શકો માટે ટિપ્સ આપી, સરસ વાતો કરી. મેં કીધું એ રીતે આધ્યાત્મિકતા સાથે આયુર્વેદની વાતો થઈ, પર્યાવરણની વાતો થઈ, ખૂબ સરસ શિવજીની વાતો થઈને ઓવરઓલ સરસ આખું એક આપણી વચ્ચે સંવાદ થયો. અચ્છા, અમારા દર્શકોને એક સરસ મજાનો શોર્ટ એન્ડ સ્વીટ મેસેજ આપી દો. આમ તો તમારી દરેક વાત ક્યાંક ને ક્યાંક મેસેજ જેવી જ છે, પણ છતાં એક શોર્ટ એન્ડ સ્વીટ, એક નાનકડો સંદેશો. જી, બસ બધા ભક્તજનોને એ જ કહેવાનું કે આપણી સંસ્કૃતિનો લોપ ન થાય, આપણા બાળકો છે એના જીવનમાં સંસ્કાર રહે એટલા માટે આ વ્રતો છે, શ્રાવણ મહિનો આવતો હોય છે. તો વિશેષ કરીને આ શ્રાવણ માસની અંદર, અને બીજું નિલેશભાઈ કે શ્રાવણ મહિનામાં બધા જ તહેવારો આવી જાય, જન્માષ્ટમી, નાગ પંચમી, એટલે બધા જ દેવ દેવતાઓનું વિશેષ કરીને પૂજન, આપણે બોડ ચોથમાં ગાયની પણ પૂજા પણ આવી જાય છે. તો વિશેષ કરીને આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારનો લોપ ન થાય, એ ભૂલાઈ ન જાય, એટલા માટે ખાસ કરીને શ્રાવણ માસમાં શિવ અભિષેક, શિવ પૂજન, અને કાંઈ ન થાય તો છેલ્લે બાકી આપણા ઘરમાં શિવલિંગ હોય તો એ શિવલિંગનું પૂજન કરી અને આપણા જન્માંતરને, આ જે ભવનો ફેરો છે એને આપણે સફળ બનાવીએ અને મહાદેવજીની આરાધના કરી એ શિવની પ્રસન્નતા મેળવવા માટે જે કંઈ પણ આપણાથી બની શકે એ ભગવાનનું નામ લઈ, દીપમાળા કરી, અભિષેક કરી અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ. આપણે જગતને તો બહુ રાજી કર્યું, પણ જો આ જગદીશ અને એમાં પણ મહાદેવજી જો રાજી થઈ જશે તો બીજા કોઈને રાજી કરવાની જરૂર નથી. જી જી, ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આપણે શાસ્ત્રી સંદીપભાઈ જોશી પાસેથી સરસ મજાની વાતો સાંભળી અને કાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, તો એની જરૂરી જે બધી ટિપ્સ છે એ આપણને એમણે આપી દીધી. ને ઓવરઓલ માત્ર 30 દિવસ નહીં પણ બાકીના દિવસો પણ આખું વર્ષ આપણે શું કરી શકીએ, કેવી રીતે આપણે સ્વસ્થ રહી શકીએ, કેવી રીતે આપણે ભક્તિભાવમાં લીન રહી શકીએ અને આપણું કર્મ કરી શકીએ, એની સરસ વાતો આજે થઈ. શાસ્ત્રીજી, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષય ન તો જગ્નો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.